મંત્ર તંત્ર અને સમાજમાં ચાલી રહેલી અંધશ્રદ્ધા સામે જાગૃતિનો સંદેશ આપતી તંત્રમ ફિલ્મ ટૂંક સમયમાં દેશભરના સિનેમાગૃહોમાં રજૂ કરવામાં આવશે। સમાજમાં વર્ષોથી જે અંધશ્રદ્ધાના નામે સમસ્યાઓ ચાલી રહી છે, સાથે જ દરેક કુટુંબ પુત્ર જોઈએ તેની પાછળ એટલી હદે પરિવાર બરબાદ થઈ જાય છે તેની કહાની આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે। આ ફિલ્મમાં આકાશ ઝાલા, અમી ગરાજ અને ચિન્મય મહેતા મુખ્ય ભૂમિકામાં પોતાનો અભિનય આપ્યો છે। ફિલ્મની મજા એ છે કે આ ફિલ્મની વાર્તા જ એનો હીરો છે, એટલે દરેક પાત્રોએ સુંદર કામ કર્યું છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે સ્પીડે અત્યારે દોડી રહી છે એ સ્પીડને મેચ કરતી આ ફિલ્મ છે। દર્શકોને મજા પડશે કારણ કે બહુ સારી રીતે બનાવી છે, મહેનત બધા જ કરતા હોય છે, અમે પણ કરી છે અને તમે આ ફિલ્મને વધાવજો એવી અપેક્ષા। આજુબાજુના લોકો તો એને સલાહ સૂચન કરે છે, પણ એ બિચારી કોઈક બીજાની ભૂલના લપેટામાં આવી જાય છે આ તંત્ર મંત્રમાં। તો એ કઈ રીતે વસ્તુમાં હાવી થઈ જાય છે અને આખું ગામ અને આખું ઘર હેરાન થાય છે, એ પ્રકારનું મારું કેરેક્ટર છે આ તંત્ર મૂવીમાં। સરકાર આની ઉપર સૌથી વધારે કામ કરી રહી છે અને અત્યારે તો એક્ટ પણ આવી ગયો છે તંત્રને લગતો કે જે ગુજરાતની અંદર જે ચાલી રહ્યું છે, બસ આ જ મેસેજ કે લોકો સુધી પણ પહોંચે।